12 થી 4 વાગ્યા સુધી અહીંયા બેઠા છીએ। 4 વાગે અમે આવેદનપત્ર આપવાના છે। આવેદનપત્રમાં એમ આપ્યા બાદ એમનો જવાબ પણ લેવાના છે। જો અમને વ્યવસ્થિત જવાબ અથવા આજે કે કાલે પાણી છોડવામાં નહીં આવે તો આ બધા આગેવાનો જે ખેડૂતો આવ્યા છે, અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પણ છે, એમની સાથે ચર્ચા વિચારણા કરી અને એક નવો સારો મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ। અત્યારે અસર અમારે 25 થી 30 ગામડાઓ આ નદી ઉપર અત્યારે હાલની અંદર તારાનગર છે, સુબાપુરા છે, વિસનગર છે, પંચાસર, પછી શંકેશ્વર છે, બોલેરા ગામ છે, એવા અણપરુ છે, ગોરધા છે, એવા 25-30 ગામ આ નદી ઉપર અત્યારે અમે નભી રહ્યા છીએ। ઘાસચારો પણ બહારથી મંગાવી રહ્યા છીએ અને જે અમે અમારા પશુઓને અમે ખવડાવીએ છીએ। તો અમે અત્યારે પેઢીએથી પૈસા પણ વ્યાજવા લાવીને અમે જે આ રવિ પાક જે અમે પેદા કરીએ છીએ, હવે જે પાણી વગર જો પાણી જ અત્યારે અમને પહેલું છોડ્યું 9-10 વર્ષ અને અત્યારે પાણી છોડતા નથી અને પાણી બંધ છે અત્યારે। હવે જો એ પાણી નહીં છોડે તો અમારો પાક પણ નિષ્ફળ જશે અને અમારી જમીન પણ જે સારી છે એ પણ બંજર બની જશે। તો પછી અમારે છેલ્લે તો અમારે દવા પીવાનો જ વારો આવશે અને આની જવાબદાર રહેશે ભાજપ સરકાર અને જે આના કેનાલોના અધિકારીઓ છે એ સાહેબો। માં વહીવટીતંત્રનું એવું અણઆવડતવાળું કામકાજ છે। ભૂતકાળમાં બી પણ આવી રીતે કનડગત કરે છે, ખેડૂતોને વારેઘડી આંદોલનાત્મક પગલાઓ લેવડાવડાવે છે અને ખરેખર એમનું જે મૂડીરોકાણ કરે છે આની અંદર એ બહારથી વ્યાજે પૈસા લાવીને આવું વાવેતર કરતા હોય છે અને જો જેના ઉપર આશા રાખીને બેઠા હોય છે કે ભાઈ પાક થશે અને લોકોના વ્યવહારો ચૂકવીશું, એવી વ્યવસ્થા સચવાતી નથી અને ખેડૂતોને આત્મહત્યા કરવાના પ્રયત્નો અત્યારે હાલ ઘણા ખેડૂતો એવા અમારા આગળ વ્યથા કરે છે કે ભાઈ જો આ વખત નહીં સચવાય, શરૂઆતમાં પાકો કોવાઈ ગયા અને એટલે મૂડી કોઈ વધી નથી, બહારથી વ્યાજે પૈસા લાવી અને આ રીતે વાવેતર કર્યા છે અને અત્યારે આ વાવેતર અમારું ફેલ જાય છે। જો પાણી નહીં છોડવામાં આવે તો ખરેખર ખેડૂતોની દયનીય હાલત